એજ્યુકેશન છે એટલે કે વિદ્યા અભ્યાસ છે એ જીવનમાં સૌથી અગત્યની અને મોટી વાત છે. કારણ કે વિદ્યા અભ્યાસથી તમારી ઇન્ટેલિજન્સ ડેવલપ થાય છે. યુ થિંક રેશનલી because of good education. You act purposefully because of good education. And you deal effectively with the situation because of good education. એટલે તમારે રેશનલ થિંકિંગ પણ એજ્યુકેશનથી આવે છે. તમારું ઇફેક્ટિવ ડીલિંગ વિથ ધ સિચ્યુએશન એ પણ અભ્યાસથી આવે છે. અને તમે કોઈ પણ એક્ટ પર્પસફુલી કરો એ પણ સારા વિદ્યા અભ્યાસથી આવે છે. એટલે પ્રથમ તો જે વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા હોસ્ટેલમાં રહે છે, મને હસમુખભાઈ કીધું કે બધા અહીંયા બેઠા છે, the one and only motto of your life is to have extraordinary academics. અમે પણ જ્યારે ભણતા હતા, વડીલો પણ જ્યારે ભણતા ત્યારે બધાના મનમાં આ વાત હતી, એટલે બધાએ સારો વિદ્યાભ્યાસ કરી શક્યા. અને ખરેખર જો કરલો દુનિયા મુઠ્ઠી મેં એ કરવું હોય તો ફર્સ્ટ એન્ડ ધી ફોરમોસ્ટ થિંગ, જ્યોતિન્દ્રભાઈ, બહુ સારી રીતે વિદ્યાભ્યાસ કરવો પડશે. પ્રોફેશનલ 2-3 ડિગ્રીઝ તમારી પાસે હોય તો ધ વર્લ્ડ ઇઝ એટ યોર ફીટ. અને કોઈ એવી ચિંતા રાખવાની જરૂર નથી કે હું નબળો વિદ્યાર્થી છું, મારાથી સારો વિદ્યાભ્યાસ ન થઈ શકે. પુરુષાર્થ રાખીએ, એટીટ્યુડ્સ રાખીએ, ઇન્ટેન્શન્સ સાચા ને સારા હોય તો God has never played bias with anybody. If your intentions are good, clear and high, if your attitudes are positive, and if you decide to work hard, then God never plays bias. You have to decide to work hard. Today, this is my 3rd lecture in the 4th city of the country. I'm talking of today. If you decide to work hard, it is possible. તો પહેલી મોટી વાત, God has never played dice. God has never played any favors for anybody. ભગવાને બધાને બુદ્ધિ શક્તિ આપી જ છે. આઇન્સ્ટાઈનની બુદ્ધિ એટલી બધી નહોતી કે કાનમાંથી બહાર નીકળતી હતી, આપણા જેટલી જ હતી, પણ એમણે ઓપ્ટિમમ યુઝ કર્યો. પાછળથી ડીએનએ રિસર્ચ એવું કહ્યું કે આઇન્સ્ટાઈને પોતાની બુદ્ધિનો 3% ઉપયોગ કર્યો છે. તો આપણે કેટલા ટકા કરતા હશું? હવે તમને તમારી બુદ્ધિનો ગર્વ તો એ ઉતરી ગયો ને આ સ્ટેટમેન્ટ પરથી. Albert Einstein, who gave the theory of relativity, who gave us E is equals to mc square, એની માટે ડીએનએ રિસર્ચે કહ્યું કે એમણે એમની જીવનમાં 3% જ બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. એટલે કે જેટલી બુદ્ધિ તેનો 3% જ. હવે આપણે કોઈએ ફાંકો મારવાનો રહ્યો કે આપણે બહુ બુદ્ધિશાળી ને મેં તો બહુ બુદ્ધિનો ઉપયોગ કર્યો, 1% નથી કરતા. એટલું બધું આપણને આપ્યું છે. This is unlimited GB. Unlimited GB is a divine geo plan. આ લોકમાં તો એક જીઓનો પ્લાન છે, જ્યોતિન્દ્રભાઈ આપે છે. This is a divine geo plan, unlimited GB. કેટલી બધી ઇન્ફોર્મેશન તમે સ્ટોર કરી શકો છો. તો ફર્સ્ટ ડિસાઇડ, and if you decide you can. ઘણા વર્ષો પહેલા, દાયકાઓ પહેલા, તામિલનાડુના એક નાના ગામડામાં કોઈ જ્યોતિષ ગયા હશે અને ગામમાં બધા લોકોનો હાથ જોઈને એનું ભવિષ્ય ભાગતા. આ પણ એક સાયન્સ છે, સાચી રીતેનો અભ્યાસ થાય તો એ હકીકત છે. એસ્ટ્રોલોજી ઇઝ અ સાયન્સ. તો એક યંગ માતા 30, 32, 35 વર્ષના હશે, એમના નાના 5-7 વર્ષના બાળકને લઈને આમ હરખભેર જ્યોતિષ પાસે ગયા. અને માતાના મનમાં એમ હતું કે મારો દીકરો પણ ખૂબ સારો અભ્યાસ કરે,
ખૂબ મોટી પદવીને પ્રાપ્ત કરે એટલે એમનો વારો આવે એટલે જ્યોતિષને હરખભેર કીધું કે મારા દીકરો કેવું ભણશે, કેટલું ભણશે. એટલે જ્યોતિષે કંઈક હાથ જોયો હશે ને કંઈક વિદ્યારેખા જોઈ હશે અને એના પરથી જ્યોતિષે કીધું કે બેન સોરી પણ તમારા બાળકના હાથમાં વિદ્યારેખા નથી. એટલે પેલા માતાને તો બહુ જરા ઝાટકો લાગી ગયો હૃદયમાં કે મારું તો સ્વપ્ન તૂટી ગયું અને તો રડી પડ્યા કે ખરેખર તમે બીજી વાર જુઓ. ત્યારે પેલા જોયું તો કે વિદ્યારેખા નથી. ત્યારે પેલી માતાએ પૂછ્યું કે વિદ્યારેખા કદાચ હોય તો એ ક્યાં હોય? એટલે કંઈક જ્યોતિષે બતાવ્યું હશે કે આને અહીંયા વિદ્યારેખા અહીંયા હોય તો આ લીટીને વિદ્યારેખા કહેવાય. તો પેલા બાળકના હાથમાં હતું નહીં. એટલે માતા તો જરા ભારે હૈયે રડતા રડતા ઘરે પાછા ગયા અને ઘરે જઈને પણ ખૂબ રડ્યા કે મારી ઈચ્છા હતી કે મારા દીકરાને ખૂબ સારો અભ્યાસ કરાવવો, પણ મારું એ સ્વપ્ન આજે ધૂળધાણી થયું. ત્યારે પેલા નાના 5-7 વર્ષના બાળકે એની માતાને પૂછ્યું કે માં કેમ રડે છે? ત્યારે એની માએ કહ્યું કે આવી રીતની ઘટના બની ગઈ કે માં કોઈક બહુ સારો અભ્યાસ કરવાનો હોય, એના હાથમાં વિદ્યારેખા બહુ મોટી લખેલી હોય તો એ ક્યાં હોય? એટલે જ્યોતિષે જે બતાવ્યું એની માએ પેલા બાળકને બતાવ્યું. પેલો બાળક દોડીને રસોડામાં ગયો, હાથમાં કિચન નાઇફ લીધું અને રેખા દોરી, લોહીની ધાર છૂટી. એની માયા જોયું એટલે ચીસ પાડી કે બેટા તે શું કર્યું? બહુ જ ઠંડા કલેજે બાળક બોલ્યો કે માં ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યારેખા મૂકતા ભૂલી ગયા, આજે મેં મૂકી દીધી. This is for the students. This is for the students. કે ભગવાન કદાચ મૂકતા ભૂલી ગયા હશે, આજે મેં મૂકી દીધી. માં હું ભણીશ, હું વિલાયત ભણવા જઈશ, ત્યાં ભણીને હું વિલાયતમાં ભણીશ અને ભણાવીશ. એ બાળક ભણ્યો, સ્કોલરશિપ ઉપર ઇંગ્લેન્ડ ભણવા ગયો, ઓક્સફર્ડમાંથી BA વિથ ઇંગ્લિશ થયો, MA વિથ ઇંગ્લિશ થયો, PhD થયો, ત્યાં પ્રોફેસર તરીકે જોબ કરી, પાછા ભારત આવ્યા, પાછા ત્યાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જતા. એ બાળક એક વખત ભારતના રાષ્ટ્રપતિ બને. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે એમને તો આ ઘણી સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઈ છે. કદાચ તમારા વખતે આટલી સારી વ્યવસ્થા નહીં પણ હોય, સમજી શકીએ છીએ. હું પણ હમણાં મારી હોસ્ટેલમાં 5 દિવસ પહેલા જ ગયેલો, આણંદ વિદ્યાનગરમાં. from where I stayed and I studied and finished my engineering. તો આખું આમ ચેન્જ, પણ ઇટ વોઝ અ હેપી ચેન્જ, જે અત્યારે તમને લાગતું હશે. વિક્રમ લાગે છે ને? તો કહેવાની વાત એ છે કે ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે ડૉક્ટર રમાકાંત પાંડાનું નામ સાંભળ્યું હશે. એશિયન હાર્ટ હોસ્પિટલમાં હી ઇઝ અ ચીફ ડૉક્ટર દેર. અને વેન ઇટ કમ્સ ટુ સેકન્ડ બાયપાસ, કોઈ વ્યક્તિ હોય અને મોટી એક બાયપાસ થયું, પછી મોટી ઉંમર 70, 75, 80, 85, 90 વર્ષે પણ કદાચ સેકન્ડ બાયપાસની પોઝિશન આવી, તો ડૉક્ટર રમાકાંત પાંડા ઇઝ નંબર 1 ઇન ધ વર્લ્ડ with 99.9% સક્સેસ રેટ ઇન સેકન્ડ બાયપાસ. 80 વર્ષની ઉંમરે બીજું બાયપાસ આવ્યું, આટલો મોટો સક્સેસ રેટ. એટલે સેકન્ડ બાયપાસ ઓન ધ પર્સન, his hands are hands of God. અમારા યુથ કન્વેન્શનમાં 2000 youths were sitting of your age. અમે ડૉક્ટર રમાકાંત પાંડાને બોલાવ્યા એમનો ઇન્ટરવ્યૂ લેવા માટે. કારણ કે એક વખત અમે મળ્યા ત્યારે એમને મને એમની થોડી પાસ્ટ સ્ટોરી એઝ અ સ્ટુડન્ટ મને સ્ટોરી કીધેલી. એટલે મેં એમને એક વખતે કીધેલું કે આઈ વોન્ટ યુ ટુ શેર ધીસ સ્ટોરી વિથ આર યુથ્સ. તો કે આઈ વિલ કમ. એટલે મારા કન્વેન્શનમાં મેં એમને બોલાવ્યા. અહીંયા યોગી સભાગૃહ છે દાદર મંદિરમાં પાછળ, અમારો 3,500 કેપેસિટીનું ઓડિટોરિયમ છે, ત્યાં આવ્યા અને એમણે જે વાતો કરી છે એના કરતાં તો તમે વિદ્યાર્થીઓ 1000 ઘણા ભાગ્યશાળી પણ છો, વ્યવસ્થા પણ તમારી પાસે સારી છે.
ડૉક્ટર રમાકાંત પાંડા ઓરિસ્સાના એક સામાન્ય ગામડામાં જન્મેલા, જે ગામડામાં સ્કૂલ નથી. એમના ફાધર અને મધર બંને જણા ખેત મજૂર હતા, પોતાની ખેતી નથી. પણ એમની માતાના મનમાં એમ હતું કે મારા દીકરાને મારે મોટો ડૉક્ટર બનાવવો છે. એમની માતાને વાંચતા લખતા નહોતું આવડતું, અક્ષર જ્ઞાન નહોતું, પણ એક જ સંકલ્પ, રાત દિવસ એક રટન. નાઉ ધીસ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ ફોર યુ એલ્ડર્સ. પહેલી સ્ટોરી પાછળવાળા માટે હતી, સ્ટુડન્ટ્સ માટે. નાઉ ઇટ ઇઝ ફોર યુ એઝ પેરેન્ટ્સ. રમાકાંત પાંડાએ કીધું મારી માતાના મનમાં એક જ સંકલ્પ, રાત દિવસ એક જ વિચાર કે મારે મારા દીકરાને મોટો ડૉક્ટર બનાવવો છે. એટલે રોજ પંચાયત ઘરમાં જાય. ત્યાં છે ને અઠવાડિયે એક જ વખત ન્યૂઝપેપર આવે, સાથે ન્યૂઝપેપર સાથે આવે, એક રવિવારે સવારે, કારણ કે કનેક્ટિવિટી રોડની ને બધી હોય નહીં ઇન્ટિરિયરમાં. ત્યાં જઈને બેસે ને જે લોકો વાંચતા હોય ન્યૂઝપેપર એ લોકોને પૂછે કે કોઈ મોટા ડૉક્ટરની વાત લખેલી છે અંદર. વોટ અ ઝીલ, વોટ એન એન્થુસિયાઝમ. અને તમે લોકો ફરિયાદ કરો ભણતો જ નથી, તો તને શું કરવાનો? વોટ અ ઝીલ એઝ અ પેરેન્ટ. 2-3 કલાક બેસીને પેલા લોકો ન્યૂઝપેપર વાંચતા હોય, અને તમે જોજો, વી ફીલ ધ મોસ્ટ ડિસ્ટર્બ વેન વી આર રીડિંગ અ ન્યૂઝપેપર એન્ડ સમબડી કોલ્સ અસ. 2-3 કલાક બેસીને એટલે કોક વળી સારી વ્યક્તિ હોય કે હા એક ડૉક્ટરની વાત આપી છે કે મને કટ કરીને આપો ને, એટલે કટ કરીને ઘરે લઈ જાય. એની પાસે ફાઇલ તો ઘરમાં હતી ને કે ફાઇલિંગ કરે, એટલે પોતાની એક જૂની સાડીમાં એ આ બધા આર્ટિકલ્સ સાચવી રાખે કે મારો દીકરો મોટો થઈને સમજણો થશે ને ત્યારે હું બધું એક સાથે ને વંચાવીશ. એમને વાંચતા લખતા જ નહોતું આવડતું, કોઈ અક્ષર જ્ઞાન જ નહીં, પણ વોટ અ ઝીલ, વોટ એન એટીટ્યુડ. આ તો કંઈ નથી. ડૉક્ટર રમાકાંત પાંડાએ વાત કરી. આઈ થિંક તમે બધા એમને નામથી તો ઓળખો જ છો અને જોયા પણ હશે. અમારા ગામથી 3 કિલોમીટર દૂર બીજું ગામ હતું, ત્યાં પ્રાઇમરી સ્કૂલ હતી. મારા મધર, હવે આ વાક્ય તમે સાંભળજો, શું માતા પિતાને જ્યારે સંતાનને ભણાવવાની ઝીલ હોય ત્યારે કરી શકે છે. મારા મધર રોજ મને કેડમાં તેડીને 3 કિલોમીટર ચાલીને જતા મને સ્કૂલમાં બેસાડવા માટે. મને સ્કૂલમાં ક્લાસમાં મૂકે, પછી આજુબાજુના ખેતરમાં મજૂરી શોધવા માટે જાય, કારણ કે પછી નવરા બેસી રહેવું તો પાછું પોસાય નહીં. રોજની આવક તો ઘરમાં હસબન્ડ વાઈફની બંનેના વેજ, ડેઈલી વેજ આવવા જ જોઈએ, તો જ પરિવાર ખાય. એટલે ખેત મજૂરીએ જાય, અને મારો છૂટવાનો સમય હોય ત્યારે આવીને બેસી જાય. કોક વખત ખેત મજૂરી ન મળે તો ત્યાં સ્કૂલમાં 4-4 કલાક બેસી રહે. પાછા મને તેડીને આવે, રસ્તામાં પૂછે કે તને શું શીખવાડ્યું, તને તારા શિક્ષકે શું કીધું, શું શીખવાડ્યું, તું બોલ, હું સાંભળું. રમાકાંત પાંડા કે હું નાનો હતો ને ત્યારે મને ખબર નહોતી કે મારી માતા અભણ છે, પણ મને બધું પૂછે ત્યારે મને એમ થતું કે મારા શિક્ષક જેટલા ભણેલા છે ને એટલી જ મારી માતા પણ ભણેલી છે. એટલે હું બધું એને કહેતો. હું હોમવર્ક કરું ને તો એ જોતા કે તે શું હોમવર્ક કર્યું છે, હું જોઉં. મને ખબર નહોતી કે એને વાંચતા નથી આવડતું, પણ એ મારું મમ્મી હોમવર્ક જોશે. નાના ચાઇલ્ડને તો શું હોય, મોમ ઇઝ ગોઈંગ ટુ ચેક હોમવર્ક એવરી ડે, એટલે સિન્સિયરલી હોમવર્ક કરે, કે હું સિન્સિયરલી એટલે હોમવર્ક કરતો હતો. અને અત્યારે તમે પેરેન્ટ્સ ટીવીમાં હો, સોશિયલ ફોન પર હો, સોશિયલ મીડિયામાં, વોટ્સએપ પર એટલા બિઝી, તમારો છોકરો તમને રિપોર્ટ કાર્ડ દેખાડવા આવે ને, 6 મહિનાના ભણતરની વાત તો છોડી દો, પણ રિપોર્ટ કાર્ડ દેખાડવા આવે ને કે ડેડી મારું રિઝલ્ટ આવ્યું, તો શું કે મમ્મીને દેખાડ્યું કે હા મમ્મીએ સાઇન કરી દીધી રિપોર્ટ ઉપર, હા વેરી ગુડ, હા ગો. એટલે જોતો ખરો, તારું ઇન્વેસ્ટમેન્ટ જ્યાં છે એ શેર બજારના ભાવ ઉતર ચઢ થયા એ બધા તને યાદ છે, તો તારા છોકરાના મેથના માર્ક ઉતરી ગયા એ તો તપાસ કર. ગઈ વખતે 50માંથી 45 હતા, આ વખતે 30 ઉપર આવી ગયો છે. એ તારા ભાવ શેર બજારના ઓછા થયા એ તો જો.